રામ રામ ને જય માતાજી બધાને। અને હું જો ભણી મી આવ્યો હોઉં, લેસન હતું થોડુંક કરી નાખ્યું, એ બધું થઈ જ ગયું। એમ તો આજ જાજુ હતું નહીં એટલે, અને હવે કીધું આજ હતો અમારા અંજીને છેલ્લો દિવસ વરતનો। એ વરત રહે ને 4-5 દી રહે, તે આજનો હતો છેલ્લો દિવસ। એ આજનો દી હવે હોય વરતથી હોય ખબર નથી કાંઈ, એટલે એ આજ હવે સવારમાં જે ઉતાર્યું ને આ તમે જોઈ લ્યો। અને ત્યાં હું રહ્યો ને ઢોરા પાઈ લઉં કે જો આપણે ઢોરા પાવા વળગાડી દીધા છે, કારણ કે પાવા જોઈ। એટલે હાલો તમે એ વિડીયો જોઈ લ્યો સવારે ઉતાર્યો, અને પછી આપણે રહ્યું ને કન્ટિન્યુ આગળ કરશું। જે સવારે આરતી કરીએ, જે અત્યારે હમણાં આરતી ઉતારવાનું હોય એવું હોય બધું। એટલે હાલો એ આગળ દેખાડીશ, પહેલાં એ સવારમાં ઉતાર્યો વિડીયો જોઈ લ્યો તમે, ત્યાં હું કે ઢોરા પાઈ લઉં। અમારા અંજીબેન જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા, રોટલીથી હાડી અને છેલ્લો દિવસ એટલે કે અમારે હાડી ઓઢી, એટલે અમારા અંજી હાડી ઓઢલી હતી અને આપણે તૈયાર કરી લીધી થાળી, અને બીજું વસ્તુ હતું અહીંયા પીડ્યું વ્રતનો છેલ્લો દિવસ કા? હા, એટલે છે ને સોડિયું અત્યારે પૂજવાની, પછી સાંજની પૂજવા જવાની, 2 ખેલ પૂજા કરવાની। હાલો આપણે હેલા જાય હે ને, વરસાદ આવવા મીનો હે। હાડી રે ને મમ્મી ઓઢીને ફોટો હશે। હા એક એ કેટલા વિડિયો હશે? હા આપણે હાડી આવી છે તે અહીંથી ક્યાં આપણે આવી છે? હા ક્યાં? અમેરિકા નહીં, બરોડાથી। જો લહાડી આપણે ને થોડી અંજી અમારે ઓઢે, નોરતામાં ઓઢે, અત્યારે ઓઢે, હું ક્યારેક ઓઢું। એટલે હાલો આપણે હવે અંજી બેન તૈયાર થઈ ગયા ને બીજી ગોણ કેવડી થઈ ગઈ અંજી માં મમ્મી કરતા થોડીક નીચી છે, ખંભા જેવડી થઈ ગઈ। હા ખંભા કરતા થોડી, હા તાર પપ્પા થી કેવડી નીચી લાગે? ખંભા જેવડી થઈ ગઈ। હા કાંઈ વાંધો નહીં, હાલો જો અત્યારમાં વરસાદ આવવા મીનો હે। જો છોકરાને પ્રસાદી લીધી છે, 1 કરોડ જેવું તેવું આવી ગયું। અને અમારે જો અત્યારમાં નીણ વાઢીએ અને હુકલ નીણ કાઢીએ, નીણનું કામ આજે એનું કામ ઉપાડ્યું। હું કે નવરી જ ન થાય, અંજુડી રહી પણ નવરી જ ન થાય, નવરી થાય છે ને હું વરસાદ અંધારે કાયો ને વાટી એવું ન કરતી પલવી જઈશ ને તો વાટવા જાવ નહીં, ખાલી હુકી નાખ। હાલો સંગુ ની લેવાની તી આવે જો જો વરસાદ બહાર આવે ને એટલે હે ને ફેરવણી ગોરમાની કરી વારી છેલ્લો દિવસ હતો, એટલે હે ને આપણે મોસરીમાં આવતા રહ્યા હે, વાય સોડીનો પૂજાવી બહાર વરસાદ ચાલુ થઈ ગયો ને હરખું આવે નહીં, માણા થઈ જાય જાજા, એટલે સમજાઈ બાઈ આવી ગયું છે અમારે કામ હોય પણ ઘડી ખાને કામ મૂકીને સોડીને પૂજાવા, એટલે થોડીક ધ્યાન દેવી પડે વાડીએ હોય ને, એટલે હા મનો હાલો વારપતિ પૂજવા દીવો કરવાનો પણ ઓલાઈ જાય ને, એટલે હા ઓલી અગરબત્તી સાઈડ માં લેતો ને ઊની લાગશે જીલી તને, વાયમર થઈ જાવ। હા એ આવડી જાય, અગરબત્તી હજી સોફા થોડી ખેડી લ્યો, પછી આટા ફરવાનું થાય ને ત્યાં ઓટા ઉપર રાખી દેવું, તો વરસાદ આમ થઈ જાય છે। બસ હાલે ભલે હેઠી પડી જાય, વાંધો નહીં। અમારે જો દેવાંશી બેન આવી ગયા તિયા જો, હા હાલે નાત તો કાઢ છોડી, નાત કાઢી કે ઈ ઓલ આમાં મૂક દે, રેવડી ફેંકું હતું આમાં મૂક દે, બસ હાલો અરજ કરે એવી રીતે જ મનજો કરવા હતી, ઈ કાંકરી ની વાટ કરી ને અહીંયા મૂક દે હમણાં, હા મૂકી દો બસ હાલ છે હમણાં બસ। જો આપણા દેવાંશી બેન પૂજવા આવી ગયા, દેવાંશી બેન ને પૂજા કરવા મોટી માં જોઈએ કે એની મમ્મી જોઈએ, એને પપ્પા ને બોલાવા જવા એટલે હારી જાય નીકળે, હવે તો થોડો મદદ કરે નહીં પણ પોર રહી છે વાહ પૈયા માં ઉપર તો ઉડાડ વતન માં મારી ઉપર થોડી મા ઉપર સુખા મા ઉપર એ દેવા તું તો સાંડલો કર લે જાય લાલી દેવા ખબ્યા ઉડી લે લે દેવાંશી વાહ, દેવાંશી વાહ।
આ દેવલી ફદુડી ફરતો આ દેવાંશી ફદુડી ફરજે ફડાક ફરે ફેર તો ખરે વાહ વાહ જો ખરે જે મોટા બા તમે અહીંયા ઉભી રહે તો ફોટો પાડવાનો છે લ્યો નો આવડે તો બેસી જાવ બેઠા અમે જાંબુડું જાંબુડું કાંઈ કરતા નતા અમે 5 ગીત ગાતા હતા અમે નતા આવું કરતા આ ગામ ગામનો ઠારો અલગ હોય ને એટલે ઓરિયા જો આવડે ને એટલે થોડુંક શીખવાડવું પડે નનકી હે ને એટલે જો ગોર મને બારા રાખી દીધા વરસાદના પલળે તો વાંધો નહીં હવે જો આંજો કોરનું પાછી જો આરતી કરવાની હોય ને એટલે આંજીની બધા જો હવે રોય એમ જ હોય ને પછી લે પેંજી એકાદ વારદાત કરી નાખ પેંજીને કરવાની વારદા હાલે અરે આવા હાથ થઈ ગયા દે પણ હવે હાથમાં ગયું છે ને એની પાછું બહારની ખાટલે બેઠા છે આવું કંઈક વેવ છે અને તુહાડાનું મુહૂર્ત કર્યું આજે અમારે કોને મોહનને તુહાડો કર્યો એવું છે અત્યારે મોહને તુહાડો કર્યો એવું દેખાય હે તુહાડો કરે એટલે માખી મચ્છર નો આવે ને હવે તુહાડા થાય છે મુહૂર્ત થઈ ગયું ના જ એટલે હા
હાલો હું ક્યાં દોરાવું ઓલપા વયો જાઉં કીધા વગર. હા નકર તુહાડો થાય છે એટલે કીધા પેલા હે ને આપણે ઓલપા બેસી જાય મંડી દોવા. આજ તો જો ધુમાડો થાય છે ને એટલે બહુ આવતો હોય ત્યાં બેહાય નહીં દોવા. દોવા માંડ્યા તુહાડો આવે ને ત્યારે ઘણા દિવસો પછી. ઘણા દિવસો પછી નહીં કાયમ દોરાવું જ છું. હા આવે જાવ નહીં. હવે તો વહેલો ઉઠાડે અંધારામાં હાલો ભેંસ દોવા. વહેલું ઉઠવું પડે ક્યાં જવું દૂધ ખાવું જ બધું કરવું પડે. ઘડીક ઘડીક કુવાડો આવે ને ત્યારે આમ સુવાજ બંધ કરી દેવાનું. આજ વારી વરસાદ ના આવ્યો નકર રહ્યું ને કોઠીઓ વરતો નથી એટલે પૈસા ફૂફાની જરૂર પડે એટલે પછી ઉઠાડવો પડે છે. ઘરે નહીં. પાટણ કોઠીએ ન કહેવાય, વાસણ હોય. જમરાજા કહેવાય. રામ રાજા ઓરે થોડાક રાડા નાખે એટલે ખાવા મને લીલી જાય રો